હવે આપણે બીજી વાર્તા જોઈએ, જેનું નામ છે મીનુની ગાય. જુઓ આ ચિત્ર. મીનુને ગાય છે. ગાયનું નામ ગંગા. મીનુ ગંગાને ચરાવવા રોજ ખેતરે લઈ જાય છે. મીનુ નામની જે છોકરી છે તેની પાસે એક ગાય છે. ગાયને ચરાવવા એટલે કે તેને ખોરાક આપવા માટે એ દરરોજ ખેતરે લઈ જાય છે. એક દિવસ એ ખેતરે લઈ જાય છે ત્યારે શું થાય છે તો કે એક દિવસ ઝડપથી આવતું સ્કૂટર ગંગા સાથે અથડાયું. તેના પગને ઈજા થઈ. તેના પગમાં વાગ્યું એટલે ગાય છે તે ત્યાં ને ત્યાં પડી ગઈ. જો આ ચિત્રમાં જોઈ શકાય છે. હવે પગના ઘામાંથી ખૂબ જ લોહી નીકળતું હતું. આ ગાય છે તે બોલી શકશે નહીં, પરંતુ આપણે જોઈ શકાય કે તેને કયા ભાગમાં ઈજા થઈ છે. તેના ભાગમાં ઈજા થઈ છે અને તેમાંથી લોહી નીકળતું હતું. એટલે કે આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે ગાય છે તે જીવ છે, તે બોલી શકતું નથી, પરંતુ આપણે તેનો દયાભાવ છે તે વર્તવો જોઈએ અને તેના પ્રત્યે લાગણી દર્શાવવી જોઈએ.